ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલમાં ગઈકાલે રાત્રિ દરમિયાન પથ્થરમારાનો બનાવ સામે આવ્યો, જ્યાં બે કોમના ટોળા સામસામે આવી ગયા અને અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે કોમના ટોળા દ્વારા સ્ટેટસ મૂકવામાં આવ્યું, તેના જ કારણે બીજા કોમના ટોળાનો જે યુવક છે તેના દ્વારા સ્ટેટસ મૂકવાની વાત કરવામાં આવી। બોલાચાલી સોશિયલ મીડિયાના માધ્યમ પર થઈ અને વાત એટલી વકરી ગઈ કે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે કોમના ટોળા છે તે સામસામે આવી ગયા ને પથ્થરમારા જેવી સ્થિતિનું નિર્માણ થયું ને સ્થિતિ એટલી વિકટ બની કે આગ ચંપી કરવામાં આવી, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી ને થોડાક સમય માટે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું। આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સાથે જ એટલું નહીં, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિને કાબૂ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે ટીયર ગેસના સેલ છોડીને આ સમગ્ર મામલો છે તે થાળે પાડવાનો પ્રયાસ કર્યો, જો કે કેટલીક જગ્યાએ આગ ચંપીના પ્રયાસના પણ બનાવો સામે આવ્યા હતા। ને હાલ આ સમગ્ર મામલે ગઈકાલે રાત્રિ દરમિયાન ગાંધીનગર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। તે દરમિયાન કોમ્બિંગમાં 60 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। આ ઘટનાને લઈને હવે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ આ સમગ્ર ઘટનાને લઈને ખુલાસો કરી રહ્યા છે। શું તેમણે ખુલાસો કર્યો છે તે સાંભળો। તપાસ કઈ દિશામાં છે અને બેઝિક કારણ શું હતું? ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ। આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે। એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। હાલ પરિસ્થિતિ શાંતિ છે। કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે। કોઈ સરકારી કચેરીને ક્યાંય નુકસાન થયું હોય, કોઈ આધાર કચેરી હતી એમાં? આ વિગત મેળવવું પડશે, બટ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ। 2 પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને 2-3 પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને 2-3 શોપ સળગાવવામાં આવેલ। એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા પછી ગરબા ચાલતા હતા ને ગરબામાં જ આ લોકોએ જઈને ત્યાં હુમલો થયો છે। પ્રકારે એક સ્થાનિકે પણ કહ્યું કે 3 બાજુથી આ લોકો અંદર ઘૂસ્યા હતા। જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી। પહેલે દુકાન ઉપર હુમલો થયો, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા। હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી, તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે। એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે।